હે બેન, આખો દિવસ આમ ફોને રમે રાખે હો તો રસોઈ શીખને એના કરતા કાલ હવારે હારે જાય તો હું કરીશ? હે કાલ હવાર હારે જવાનું હે? એ ડોબી, કાલે હવારે હારે નથી જવાનું. તો પપ્પા કાલ નહોતા કેતા કે તમારે બે બેનોના હારે લગ્ન કરવા હે? હે બેન, તું મને હે ને રસોઈ કરવાની ના પાડે હો, બાકી હું તો રસોઈ કરું જ તે, મને ક્યાં કાઈ વાંધો હે. તમારે કઈ રીતના શીખવી તું જ ના કીધેરા. હા તો હવે તું બનાવજે. હે સાચી ને? હા તો જો હવે હું હે ને એવી રસોઈ બનાવું કે મારા આંગળા ચાટતા રહી જાય ને હજી એમ કે લાવો હજી લાવો, એવી રસોઈ બનાવું. અને મારા હાહરિયામાં તો જોજે બધાય મારા વખાણ કરે. હા હું હરા દેરાણી જટાણી બધાય મારે તારીફો કરીએ કે વાહ વધેતા વો, વાહ હું રસોઈ બનાવી હે. વહુ તો બહુ હોશિયાર હે હો, એવી મારી તારીફ કરે તું જોજે. હા બેન, આપણે એને રસોઈ બનાવતા તો આવડવું જોઈએ. નો આવડે ને તો બધા આપણી વાતો કરે ને દાંત કાઢે, અને આપણા હાહરિયામાં તો માન ને મોભો હોવો જોઈએ. આવો ઈ વાત સાચી હે બેન. સિટીમાં તો હે ને બધાને હારું જ હરખું જ ખાવા જોઈએ, દાળ ભાત શાક રોટલી, અને રાતે તો પછી નવીન નવીન આઈટમો જોઈએ. તો અહીંયા થોડું આપણા ગામડાની જેમ હોય ખાલી ચટણી ને રોટલો જ તે. હા ઈ વાત સાચી બેન. તે હવે મને છૂટ દીધી ને તો જો હવે હું હે ને અસલ ખાવાનું બનાવું. દાળ ભાત શાક રોટલી છાશ, અને હેને સંભારો, અને વધારે ઘી નાખીને તું જોઉં શીરો બનાવું. ઈ ના ના ઓ કાંઈ એટલું બધું નથી બનાવવું. એટલું બધું ખાહે કોણ? હું હવે ખાહે કોણ? આપણે જ બધાય ખાઈએ ને, આપણે જ બધાય ખાય, બીજું કોણ ખાય? તને નથી ખબર? આપણા બધાયનો તો ખોરાક એ કેવો હે. અને આપણો ભાઈ ભૂલ્યો ઈ તો કટલો શીરો ખાય, અડધું પોણું તો ટબરકું એને જોઈએ. હું અને ગયા વખતે આપણે શીરો બનાવ્યો તો તે ઘઈટો નતો, તારી વાહે જ નતો વળ્યો, પછી રોવા બેઠી હતી પોતે. હવે ઈ તો હે ને આપણા ઘરે એટલું બધું ન ખાવાનું હોય, બીજાના ઘરે ગયા હોય ને તો એટલું બધું ખાઈ લેવાનું હોય. અને તો આપણે ખેતીનું કામ કરીએ હોય ને એટલે આપણો એટલો ખોરાક છે. હવે હું રાંધવાનું કરું તું જ કે? મેં એને ભીંડા સુધારીને રાખ્યા હે. ભીંડાનું હે ને મસ્તી ના એકલા શાક બનાવજે, અને હે ને ફુલકા રોટલી બનાવજે મસ્ત પોચી પોચી હો. અને હે ને કાયમ એક એક વસ્તુ બનાવવાની હોય. કાલે દાળ ભાત બનાવજે. તો હારું શાક વઘારી આવું. હા જા વઘારી આવ. આખો દિવસ ફોન રમે રાખે, બોલો માંડ ઊભી થઈને ગઈ. હવે કઈક ખાવાનું જેવું બનાવે તો હારું. બેન એ બેન, હું હે? આમ જો તો ખરી આ બધા ભીંડા બગડી ગયા. ને હું તો હમણાં ભીંડા સુધારીને આવી, તને તો કાઈ નતું તું તાજા ને તમતમતા હતા. શું થયું? આમ જો તો ખરી આમાં નકરી લાડુ જ થાય છે. અરે તેમાં પાણી નાખી દીધું. હું પાણી નો નખાય, કાઈ આવડે નહીં ને મારા બધા ભીંડા બગાડી રાખ્યા. પાછી તો કે મારા હાહરામાં વખાણ કરીએ. તમારા હું હાહરામાં વખાણ કરે આમ? પણ બેન તે જ કીધું તું કે બધું બકાલું હે ને ધોઈને જ સુધારવાનું હોય. મેં ભીંડાનું કીધું તું? મેં બીજા બકાલાનું કીધું તું કે બીજું બકાલું આ ભીંડા નો નખાય. કાઈ ના આવડે તો રેવા દેતા હોય તો તમે ક્યાંય હાલો એમ નથી. આમાં કેમ મારે તને સિટીમાં હારે મોકલવી? હવે મારું આને હે ને ગામડામાં જ ક્યાંક ગોતવું જોહે. હે બેન તું મને પૈસા દે, હું હે ને બીજું બકાલું લઈ આવું ને ધોઈને હે ને હારું બનાવવું શાક. એ ભાઈ સાહેબ, રેવા દ્યો હવે, ખમૈયા કરો બસ. હવે આટલું ઘણું થઈ ગયું, હવે કાઈ નથી કરવું. જા હવે રોટલા ને ચટણી કરી નાખો. તમે ઓમે એમાં જ હાલો એમ છો. લાવ જા બનાવી નાખ રોટલા ચટણી. હવે આને એક કામ કરું, હુકાઈ આવું. આ બધી લાર ને કદાચ પાણી હુકાઈ જાય ને તો સાંજે શાક બનાવી નાખી. હા બધાયના આવા નવા હોય, અને હુકવી દઉં તડકામાં.